ऐसे आरोपियों को सबक मिलना चाहिए कि जो ये समझते हैं कि वो जमानत की जो शर्तें हैं उनका पालन नहीं करते हैं, या वो समझते हैं कि उन शर्तों को स्ट्रिक्टली एनफोर्स नहीं करवाया जाएगा। जब ये आदेश आया है तो मुझे हमारे काम में भी हमें आसानी रहेगी और कानून और व्यवस्था की स्थिति को कंट्रोल करने में मदद मिलेगी। खास करके बात करना तो अल्पेश कथीरियाના વકીલે જે રીતે કહ્યું છે કે હવે હાઈકોર્ટની અંદર આનો પ્રકાર કરવામાં આવશે, તો સુરત પોલીસ તરફથી હાઈકોર્ટની અંદર કઈ રીતના ચેલેન્જ કરવામાં આવશે? वो उनका हक है, वो हाई कोर्ट में अगर जाना चाहें तो जा सकते हैं, लेकिन हम भी अपना पक्ष रखेंगे और उसका विरोध करेंगे। ठीक है। तो सूरत डीसीपी सतीश शर्माए प्रेस कॉन्फ्रेंस करी, जे मुजब सेशन कोर्ट द्वारा निर्णय संभळाववामां आव्यो छे। जामीन रद्द करवामां आवे छे अल्पेश कथीरियाना। एक तरफ अल्पेश कथीरियाना वकील कही रह्या छे के तेओ आ निर्णयने हाईकोर्टमां चेलेन्ज करशे, हाईकोर्टमां પડકારશે। त्यारे आ अंगे स्पष्टीकरण अने प्रेस कॉन्फ्रेंस करवामां आवी हती सतीश शर्मा द्वारा, जेओ सूरत डीसीपी छे अने ते तमाम जे તેમણે અરજી કરી હતી તે અરજીની પણ વિગતો ફરી એક વખત મીડિયા સમક્ષ આપી અને હવે તેમનો જે પક્ષ આવનારા સમયમાં તેઓ મૂકશે તેમ પણ તેમણે કહ્યું છે। અલ્પેશ કથિરિયાની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે તેવું સ્પષ્ટપણે કહી શકાય અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સતીશ શર્મા કહી રહ્યા છે કે જે તે સમયે જ્યારે આ આખો મામલો સામે આવ્યો ત્યારે તેમણે સુરત પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી અને ગાળાગાળી કરી હતી, અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો અને તેને આધારભૂત જ તેને આધાર રાખીને જામીન અરજી રદ કરવાની એક અરજી જામીન રદ કરવા માટેની એક અરજી કોર્ટમાં કરી હતી। મુક્ત થયા પછી તેઓ વારંવાર જામીનની શરતોનું ભંગ કરી રહ્યા હતા, જેમાં ખાસ શરત એક એ હતી કે એ કાયદાનું પાલન કરશે અને કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરશે। તેમ છતાં એઓ સતત જે છે 2 થી 3 વખત વાર એમને કાયદાનું ભંગ કરેલ છે, જેથી અમે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે। જે છેલ્લી ઘટના હતી વરાછા પોલીસ સ્ટેશનની, એક ખૂબ દુઃખદ ઘટના હતી। એમાં અમારા અધિકારીઓને એમને બેફામ ગાળો આપેલી, તેમ છતાં પોલીસે ખૂબ સંયમ રાખી કાયદા મુજબ કામ કરેલ છે। આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને ટૂંક સમયમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ કરીને અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।